અહીંયા શ્રેણિક એ અને શ્રેણિક બી સમાન કક્ષાના કીધા છે, રાઈટ, પણ એમાં શ્રેણિકો આપેલા નથી, તો એ વાત ખોટી પડશે. તો વિસંમિત અને સંમિત આ બેમાંથી એક હોઈ શકે. આ જે છે બી વિસંમિત છે તો આની જોડે, અને સી સંમિત આપેલું છે તો આની જોડે સરખામણું થાય. c/2 બરાબર 1/2 a પ્લસ a ડેશ 2 કેન્સલ કરી દઈએ તો c નું મૂલ્ય આપણને કેટલું મળ્યું? બરોબર છે. અધિશ્રેણિક ક્યારે આવત? બધા સમાન હોત. તો અહીંયા આગળ આ ai અને ઇક્વલ ટુ એ જે આપી દીધું હોય તો એ કેવો થઈ જાય? લોજિકલી વાત કરું ને તો આ તો છે જ નહીં. જો આ એકમ શ્રેણિક નથી, ધેટ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ. કેમ છો બચ્ચા બાડી? મજામાં? ડોન્ટ બી ફિયર બીકોઝ માય સર ઇઝ હિયર. વિદ્યાર્થીઓ, આજે તમારી માટે સુપર 30 ની અંદર ચેપ્ટર નંબર 3 મેટ્રાઇસિસ શ્રેણિકો, આ શ્રેણિકોની વાત કરવાની છે. આ સુપર 30 ના લેક્ચરની અંદર શ્રેણિકો ચેપ્ટરની અંદરથી તમને 30 પ્રશ્નો મસ્ત મજેદાર હું આપવાનો છું, જેમાંથી 20 MCQ આપીશ અને 5 3 માર્ક્સના પ્રશ્નો અને 5 4 માર્ક્સના પ્રશ્નો હું આપવાનો છું. ઓકે, જરા અહીંયા જોઈ લઈએ કઈ કઈ વાત કરવા આજે આવ્યો છું તમારી સમક્ષ. એટલે કે મેં તમને કીધું એ જ 1 માર્ક્સના 20 પ્રશ્નો આપણે બતાવીશું તમને, 3 માર્ક્સના 5 પ્રશ્નો લઈશ અને 4 માર્ક્સના પણ 5 પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કરવાનો છું. તો શરૂઆત કરીએ આ પ્રશ્નોની. હવે તો ફર્સ્ટ MCQ શરૂઆત કરીએ કે બોર્ડની પરીક્ષામાં આવા ટાઈપનો પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અહીંયા આગળ 3x3 કીધું પ્રત્યેક ઘટક 2 અથવા 9 બેમાંથી એક જ હોય કે જેમાં 3x3 નો એક શ્રેણિક આપેલો હોય. તો તમને બધાના ટેક્સ્ટ બુકનો પ્રશ્ન છે એના જેવો જ છે. તો અહીંયા તમને હિન્ટ આપી દઉં, જુઓ તો જરા. 3x3 નો શ્રેણિક છે તો A11 A12 A13, રાઈટ. પછી A21 A22 A23, ત્યારબાદ A31 A31 A32 A33. ઇઝ ધેટ ક્લિયર? આ 9 એલિમેન્ટ આવે, 9 ઘટકો આવશે. આ 9 ઘટકની અંદરથી અહીંયા આગળ A11 જે છે, સમજો આ A11 એમાં 2 ઘટકો મૂકી શકું છું. કયા 2 ઘટકો? 2 અથવા 9. 2 અથવા 9 એટલે A11 ને ભરવાના કેટલા? 2 ઓર 9. 2 પ્રકારે મૂકી શકાય. તો માટે શ્રેણિકોની કુલ સંખ્યા, શ્રેણિકોની સંખ્યા આપણે લખવી છે. ઓકે, આપણે શું લખવું છે? 2 મિનિટ. ઓકે, શ્રેણિકોની સંખ્યા. ઓકે, મારે શ્રેણિકોની સંખ્યા લખવી હોય વિદ્યાર્થીઓ, તો જરા આ A11 એમાં 2 અથવા 9 એટલે કે 2 ઘટક મૂકી શકાય છે. તો આની ગોઠવણી 2 પ્રકારે કરી શકાય. ગોઠવણી શબ્દ જુઓ, એની ગોઠવણી 2 પ્રકારે કરી શકાય. ગુણ્યા, હવે આની વારી, આ A12 એની પણ 2 પ્રકારે ગોઠવણી કરી શકાય. એની પણ 2 પ્રકારે ગોઠવણી કરી શકાય. તે જ રીતે A13 એમાં પણ 2 અથવા 9 બેમાંથી કોઈ એક ઘટક મૂકી શકાય, એટલે કે એની પણ ગોઠવણી 2 પ્રકારે કરી શકાય. તો આ રીતે અપ ટુ ડેશ 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 ઇન્ટુ 2, 9 એ 9 ઘટક જે છે એ બધામાં 2 પ્રકારે ગોઠવણી, એટલે 9 વખત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરાય. તો ફાઇનલી કેટલા આવશે? 2 ની 9 ઘાત એટલે કે 512. 2 ની 9 ઘાત એટલે 512. ક્લિયર? તો અહીંયા આગળ ઓપ્શન ટેક્સ્ટ બુકનો જ પ્રશ્ન છે, પણ ટેક્સ્ટ બુકમાં 0 અને 1 આપેલા છે, અહીંયા 2 અને 9 લીધા છે મેં, રાઈટ. 512 એટલે કે D ફોર દિલ્હી ઇઝ ધી કરેક્ટ આન્સર. D ફોર દિલ્હી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર? કદાચ આ જ પ્રશ્નમાં એક્સ્ટ્રામાં વાત કરી દઉં. ઓકે, એક્સ્ટ્રાની વાત કરીએ તો અહીંયા આ 2 ઘટક જ રાખીએ, પણ અહીંયા 3x3 ની જગ્યાએ 3x3 ની જગ્યાએ 2x2 હોય તો બરોબર. ચલો 2x2 નહીં, 2x3 માટે કહીએ. ચલો 2x3 માટે શ્રેણિકોની સંખ્યા બરાબર ખાલી જગ્યા. આનો આન્સર તમારે કમેન્ટમાં આપવાનો છે.
સપોઝ 3x3 ની જગ્યાએ 2x3 નો શ્રેણિક લઈ લઈએ અને એમાં 2 અથવા 9 આ બે જ ઘટકો મૂકવાના હોય તો કેટલા શ્રેણિક તૈયાર કરી શકાય? ક્લિયર? આ આન્સર તમારે આપવાનો છે કમેન્ટની અંદર. નેક્સ્ટ પ્રશ્ન લઈએ. ચલો, તો મને બી એક ખ્યાલ આવે કે તમે તૈયારી કરો છો કે નથી કરતા. ઓકે, અહીંયા પણ આ પણ એક ટેક્સ્ટ બુકનો જ MCQ છે. એ અને બી સમાન કક્ષાના સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિક હોય, એ અને બી સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિક હોય તો AB - BA બરાબર ખાલી જગ્યા. સમાન કક્ષાવાળા શ્રેણિકો છે તો વિસંમિત શ્રેણિક હોય, શૂન્ય શ્રેણિક હોય, સંમિત શ્રેણિક હોય કે એકમ શ્રેણિક. આ AB - BA શું હોઈ શકે? હવે આ શૂન્ય શ્રેણિક ક્યારે કહી શકાય? કે જ્યારે શ્રેણિક A અને B આપેલા હોય એનો ગુણાકાર કરીએ તો કદાચ બની શકતા હોય. એકમ શ્રેણિક ક્યારે કહી શકાય? કે જ્યારે AB અને BA એનો ગુણાકાર કરીને આપણને I મળતું હોય તો એકમ શ્રેણિક કહી શકાય, રાઈટ? પણ અહીંયા શ્રેણિક A અને શ્રેણિક B સમાન કક્ષાના કીધા છે, રાઈટ? પણ એમાં શ્રેણિકો આપેલા નથી તો એ વાત ખોટી પડશે. તો વિસંમિત અને સંમિત આ બેમાંથી એક હોઈ શકે. ચલો, તો અહીંયા આગળ આપણે સાબિત કરીએ, ચેક કરી લઈએ કે AB - BA એનો હોલ ડેશ લઈ લઈએ. જો આના બરાબર AB - BA ના ડેશ બરાબર AB - BA આવતું હોય તો AB - BA સંમિત કહેવાય, રાઈટ? અને AB - B ના હોલ ડેશ બરાબર આગળ માઇનસ આવતું હોય, આગળ માઇનસ AB - BA આવતું હોય તો AB - BA કેવું થઈ જાય? વિસંમિત શ્રેણિક થઈ જાય. ક્લિયર? ચલો, તો અહીંયા આગળ ડેશ અંદર એપ્લાય કરી દઈએ એટલે શું થાય? AB એનો હોલ ડેશ માઇનસ BA એનો હોલ ડેશ આવે. ક્લિયર? ડેશ અંદર એપ્લાય કરી દીધું. હવે ગુણાકારના નિયમ પ્રમાણે ગુણાકાર અને પછી એનો પરિવર્ત શોધવાનો હોય તો તમે જ્યારે ડેશ અંદર એપ્લાય કરો છો તો ઉલટ સુલટ કરી દેવાનું. આ ઉલટ સુલટ કરવું પડે. B ડેશ ઇન્ટુ A ડેશ માઇનસ A ડેશ ઇન્ટુ B ડેશ થઈ જાય. ક્લિયર? ઓકે, હવે સાથે સાથે રકમની અંદર કંઈક આપ્યું જુઓ. સોરી, AB સમાન કક્ષાવાળા સોરી A અને B એ સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિકો છે. તો સંમિત શ્રેણિક હોય તો A ડેશ બરાબર A તથા B ડેશ બરાબર B આપેલ છે. આ વસ્તુ ઓલરેડી એને આપી દીધી રકમની અંદર. બસ તો હવે સિમ્પ્લિફાય કરી દેવાનું થાય. બસ તો A ડેશ ની જગ્યાએ શું મૂકી દેવાનું થાય? A અને B ડેશ ની જગ્યાએ B, એટલે કે BA - AB આવે. આમાંથી માઇનસ C ને કોમન લઈ લઈએ તો શું આવ્યું? AB - BA. એના બરાબર આવ્યું AB - BA એના હોલ ડેશ. AB - BA એના હોલ ડેશ બરાબર આગળ માઇનસ આવી ગયું માટે AB - BA કેવું આવ્યું? વિસંમિત કહી શકાય. વિસંમિત શ્રેણિક છે. AB - BA કેવું છે? વિસંમિત શ્રેણિક છે. વિસંમિત શ્રેણિક છે. ક્લિયર કે નહીં? ઓકે, તો કયો ઓપ્શન આવ્યો? આઈ થિંક A ફોર અમદાવાદ. યસ, A ફોર અમદાવાદ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન 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 ડન. D ફોર બચ્ચાવાડી. તો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. એના પછીના પ્રશ્નમાં જોઈએ. ચલો, ઓકે, એના પછીના પ્રશ્નમાં આમાં શું કીધું જુઓ તો, જો ચોરસ શ્રેણિક A માટે કોઈક ચોરસ શ્રેણિક A માટે A બરાબર B + C/2 હોય, જ્યાં B એ વિસંમિત અને C એ સંમિત શ્રેણિક હોય તો C ખાલી જગ્યા થાય. તો યાદ કરો, આપણે એક વસ્તુ આપણે શીખ્યા હતા કે જ્યારે A બરાબર રાઈટ, A બરાબર B પ્લસ, અહીંયા ધ્યાન આપજો, 1/2 ઇન્ટુ A પ્લસ A ડેશ પ્લસ 1/2 A માઇનસ A ડેશ. યાદ આવ્યું કે નહીં? કોઈ શ્રેણિક A આપેલું હોય, એ શ્રેણિક A ને સંમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે લખવું હોય તો આપણે આની જોડે સરખાવતા હતા. જ્યાં આગળ આ જે લખ્યું છે મેં એને આપણે શું કહેતા હતા? અહીંયા આગળ આ અને બે અલગ છે. જ્યાં મેં આ લખ્યું નીચે, આ જે છે એને શું કહેતા હતા? સંમિત શ્રેણિક. અને આને શું કહેતા હતા?
વિસંમિત બસ તો આપણે હવે સંમિત હોય તો બી જોડે સરખાઈ દે, વિસંમિત હોય તો આની જોડે સરખાવવાનું થાય. ક્લિયર? બસ તો અહીંયા આગળ સી કેવો છે જરા સી કેવો છે સંમિત શ્રેણિક કીધો એ ભાઈબંધે. સી કેવો છે સંમિત શ્રેણિક કીધો છે તો સંમિત શ્રેણિકને આની જોડે સરખાવવાનું થાય. સમજો સંમિત શ્રેણિકને આની જોડે સરખાવવાનું થાય એટલે કે આખો સંમિત થઈ ગયો. જો આ આની જોડે સરખાવી દેવાનું થાય. સિમ્પલ વાત. ક્લિયર? આ વસ્તુને આની જોડે સરખાવવાનું થાય. ખબર પડી ગઈ? તો એ c/2 બરાબર 1/2 a માઇનસ a ડેશ આવે. ક્લિયર? ખબર પડે કે નોય? ઓકે ચલો તો હવે માટે લખી દે. ચલો માટે c/2 બરાબર 1/2 a માઇનસ a ડેશ. ક્લિયર? ખ્યાલ આવ્યો કે નહીં? શ્યોર. c/2 આ જે છે એને આની જોડે સરખાવવાનું થાય, મને એટલી ખબર પડે. ક્લિયર? આ એ જે છે એને બે શ્રેણિકોના સરવાળા સ્વરૂપે આપણે લખી રહ્યા છીએ. ઓહો ગો સોરી, સંમિત શ્રેણિક છે. જો સી સંમિત શ્રેણિક છે સમજો તો આ c/2 કોની જોડે સરખાવવાનું થાય? આની જોડે, સંમિત વાળા જોડે, એટલે કે a પ્લસ a ડેશ જોડે સરખાવવાનું થાય. a પ્લસ a ડેશ જોડે સરખાવવાનું થાય. માટે આ 2 ગાયબ કરી દઈએ. સો ધેરફોર c બરાબર કેટલા મળ્યા? a પ્લસ a ડેશ મળે. ડન. આ જે છે બી વિસંમિત છે તો આની જોડે, અને સી સંમિત આપેલું છે તો આની જોડે સરખાવવાનું થાય. c/2 બરાબર 1/2 a પ્લસ a ડેશ. 2 કેન્સલ કરી દઈએ તો c નું મૂલ્ય આપણને કેટલું મળ્યું? a પ્લસ a ડેશ મળ્યું. કેટલું મળી ગયું? a પ્લસ a ડેશ. a ફોર અમદાવાદ ઇઝ ધી કરેક્ટ આન્સર. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા સી તો સંમિત આપ્યું જ છે, રાઈટ? સી સંમિત શ્રેણિક એવું આપી દીધું હોય તો સંમિત શ્રેણિક માટે તો a પ્લસ a ડેશ લખાય અને એના આની જોડે સરખાવી દઈએ તો 2 ટાઈમ આવે કે નહીં? નહીં. અહીંયા આગળ આ શ્રેણિક એ જે છે એનું સરવાળા સ્વરૂપ આપેલું છે. શ્રેણિક એ એના બે શ્રેણિકો તૈયાર કર્યા છે, બી અને c/2. એમાંથી બી વિસંમિત થાય અને c/2. સી એને કીધું છે બી વિસંમિત છે એવું આપેલું હોય અને સી સંમિત સ્વરૂપ આપેલું હોય તો આપણે c/2 ને 1/2 a પ્લસ a ડેશ જોડે સરખાવવું પડે અને બી જે છે એને આપણે 1/2 a માઇનસ a ડેશ સાથે સરખાવવું પડે. ક્લિયર? કદાચ અહીંયા આગળ તમને એવું આપી દીધું હોય પ્રશ્નની અંદર, એક્સ્ટ્રામાં વાત કરી દઈએ. ચલો આ એક્સ્ટ્રામાં વાત કરી દઈએ તો આની જગ્યાએ તમને બી આપ્યું હોય, બી બરાબર ખાલી જગ્યાએ એવું કીધું હોય તો આન્સર શું આવશે? કમેન્ટમાં કહેજો. તો આન્સર શું આવે આપણને કમેન્ટમાં જણાવજો. ક્લિયર? ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ 4થા નંબરમાં. આ પણ ખૂબ ઇઝી પ્રશ્ન છે અને મજેદાર પ્રશ્ન છે. કેમ ઇઝી કહું છું? એનું કારણ એવું છે કે અહીંયા ફક્ત ને ફક્ત ગુણાકાર કરવાનો થાય સિમ્પલી રીતે, અને આ સ્વાધ્યાયની અંદર રહેલો પ્રશ્ન જ છે. જુઓ તો અહીંયા આગળ શું કરીશું આપણે, ધ્યાનથી જુઓ. પહેલા ગુણાકાર કરવો હોય તો અહીંયા મારે કઈ એક હાર અને 3 સ્તંભ છે. આ કેટલા છે? ચલો એક હાર અને 3 સ્તંભ એટલે આ 1 × 3 છે. ઓકે, આ કેટલો છે? 3 × 3 અને આ 3 × 1 છે. સમજો આ પહેલા બેનો ગુણાકાર કરવામાં આવે. આ પહેલા બેનો ગુણાકાર કરીએ તો આ 3 3 જતા રહે. તો જે ગુણાકાર મળશે કેવો હશે? 1 × 3 નો હશે. આ બંનેનો તમે ગુણાકાર કરો તો 1 × 3 મળશે. ચલો ગુણાકાર કરીએ તો પહેલી યાર પહેલો સ્તંભ પકડીએ તો x, ત્યારબાદ +0 -2. ક્લિયર? પહેલી યાર બીજો સ્તંભ તો 0 પછી -10 +0 +0 -0 વોટ એવર, કોઈ ફરક નહીં પડતો. પહેલી યાર ત્રીજો સ્તંભ તો 2x, ત્યારબાદ -5 અને -3. ક્લિયર? ઓકે, લાસ્ટમાં તો પેલું છે જ x, 4 અને 1 બરાબર O એટલે કે શૂન્ય શ્રેણિક. O એટલે કે શૂન્ય શ્રેણિક. હવે ગુણાકાર, ઓકે, ગુણાકાર કરતા પહેલા થોડું એક સાદુરૂપ આપી દઈએ તો x -2 -10 અને આ આવશે
2x માઇનસ 8 અહીંયા આગળ x 4 1 બરાબર O શૂન્ય શ્રેણી. હવે આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો 1 ક્રોસ 3 અને 3 ક્રોસ 1 તો 1 ક્રોસ 1 નો શ્રેણિક તૈયાર થશે. નવો જે શ્રેણિક તૈયાર થશે એ કેવો હશે 1 ક્રોસ 1 નો. તો આને આની જોડે ગુણી દઈએ તો x સ્ક્વેર માઇનસ 2x x સ્ક્વેર માઇનસ 2x. ઓકે ક્લિયર. આની વારી માઇનસ 40 આને આની જોડે ગુણી દઈએ તો પ્લસ 2x માઇનસ 8 બરાબર. હવે આ જે છે ને સમજો એ કેવો થયો આ શ્રેણિકમાં લખું અને ઓ ની જગ્યાએ શૂન્ય શ્રેણિક લઈ લઈએ 1 ક્રોસ 1 વાળો. બસ હવે સરખાઈ દેજો. તો અહીંયા આગળ આ 2x કેન્સલ થઈ ગયા. સો એક્સ સ્ક્વેર બરાબર તો ધેરફોર એક્સ સ્ક્વેર માઇનસ 48 બરાબર 0. સરખાવી દીધા મેં હવે. ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ સ્ક્વેર બરાબર 48 એક્સ સ્ક્વેર બરાબર 48 કે 16 તરી 48 16 તરી 48. તો ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ બરાબર 4√3 એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ 4√3 આવે. એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ 4√3 આવે. ક્લિયર. એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ 4√3. C for Chennai is the correct answer. C for Chennai is the correct answer. Plus or minus 4√3 આ તમારો સાચો જવાબ આવે. ડન 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 ડન. D4 બચ્ચા વાળી આવડેગા કે નહીં આવડેગા 101%. તો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. એના પછીનો ક્વેશ્ચન શું કે જુઓ તો ઓહો આ પણ ઇઝી છે. જો a સ્ક્વેર બરાબર a થાય તેઓ ચોરસ શ્રેણી કેપિટલ A હોય તો આનું આપણે મૂલ્ય મેળવવું છે. જો તો એક કામ કરીએ આનું સાદરૂપ આપી દઈએ. a પ્લસ બી ના હોલ ક્યુબનું વિસ્તરણ સૂત્ર યાદ કરો જોઈએ. a ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab બ્રેકેટમાં a પ્લસ બી ઓકે માઇનસ 8a એઝ ઇટ ઇઝ. એમના એમ કોઈ પણ એકમ શ્રેણિક હોય કોઈ પણ એકમ શ્રેણિક એનો સ્ક્વેર કરીએ એટલે કે i ઇન્ટુ આઈ કરીએ અથવા i સ્ક્વેર ઇન્ટુ આઈ કરીએ i⁻³ ઇન્ટુ આઈ કરીએ એટલે કે આઈની 4 ઘાત કરવામાં આવે 3 ઘાત કરવામાં 5 ઘાત તો તમને એકમ શ્રેણિક પોતે જ મળે છે એટલે i પોતે જ મળશે. ત્યારબાદ અહીંયા થોડું સાદરૂપ આપી દઈએ તો a સ્ક્વેર ગુણ્યા a લખાય a ક્યુબ એટલે ક્લિયર. a ક્યુબ એટલે કે a સ્ક્વેર ગુણ્યા a કરી દેવું પ્લસ અહીંયા શું લખાય 3a બ્રેકેટમાં i પ્લસ a માઇનસ 8a. ચલો હવે ગુણાકારમાં જવા દઈએ બધું અંદર. સોરી તો i પ્લસ હવે અહીંયા આગળ નજર કરીએ જુઓ તો અહીંયા આગળ થોડી નજર કરીએ તો a સ્ક્વેર બરાબર a આપેલું જ મને તો આ a સ્ક્વેરની જગ્યાએ a લખી દઉં અને પેલું તો એ છે જ એઝ ઇટ ઇઝ પ્લસ આને અંદર ગુણાકારમાં જવા દઈએ તો 3ai પ્લસ 3a સ્ક્વેર માઇનસ 8a. તો અગેન જો આ તો શું થયું a સ્ક્વેર થઈ ગયું તો ફરીથી પાછું i પ્લસ અહીંયા શું આવશે a આ શું થઈ ગયું આ a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર એટલે a લખાય. રકમમાં જુઓ અહીંયા આગળ a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર એટલે a થઈ ગયું ત્યાં ડાયરેક્ટ કર્યું મેં પ્લસ 3a કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર કરવામાં આવે તો તે શ્રેણિક પોતે મળે એટલે a ગુણ્યા i એટલે a લખાય. 3a સ્ક્વેર એની જગ્યાએ હું શું લખી શકું છું તો 3a લખી શકાય. a સ્ક્વેર બરાબર a માઇનસ 8a એઝ ઇટ ઇઝ. ઓકે હવે કોઈ બાકી રહ્યું ઓકે નથી બાકી રહ્યું. ચલો તો i લખી દઈએ એઝ ઇટ ઇઝ. 3 ને 3 6 ને 1 7 7માંથી 8 બાદ કરી એટલે માઇનસ a આવે. 7માંથી માઇનસ 8 એટલે કે 7માંથી 8 બાદ કરવામાં આવે તો -1 મળે. તો i માઇનસ a એટલે કે b ફોર બોમ્બે ઇઝ કરેક્ટ આન્સર. ડન બચ્ચાવાળી આવડેગા આવડે કે ના આવડે 101% સાહેબ આવડી જ જાય. તો નેક્સ્ટ પ્રશ્ન કરીએ એના પછીના પ્રશ્નમાં જોઈએ શું કહેવા માંગે છઠ્ઠા નંબરમાં.
3x4 શ્રેણિકના ઘટકો એ આઈ જે આ ટાઈપના છે વડે વ્યાખ્યાયિત હોય તો સિગ્મા અહીંયા આગળ સિગ્મા એ આઈ બરાબર 1 થી લઈને આઈ બરાબર 1 થી લઈને 3 સુધી છે. આઈ ની કિંમત 1 થી 3 લેવાની. એ આઈ એની ઘાતમાં આઈ. ઓકે, તો આઈ બરાબર 1 લઈએ તો એ 1 1 એની 1 ઘાત. આઈ બરાબર 2 લે તો એ 2 2 એની 2 ઘાત. એ બરાબર આઈ બરાબર 3 લઈએ તો એ 3 3 એની 3 ઘાત. ઓકે, તો એવા ઘટકો આપણે લખવાના છે. જુઓ તો અહીંયા આગળ શું કાર્ય થશે ઝડપથી જોઈએ. હા, ચાલો. સિગ્મા એ આઈ એની આઈ ઘાત આવી વાત કરી છે. જ્યાં આઈ બરાબર શું લેવાનું તમારે 1 થી લઈને 3 સુધી. ચાલો, તો અહીંયા આગળ હવે કાર્ય કરીએ. હવે અહીંયા આગળ આપણે કાર્ય કરીએ તો શું મળે મને જોઈ લઈએ. આઈ ની જગ્યાએ 1 મૂકી દઈએ તો એ 1 1 એની 1 ઘાત પ્લસ આઈ ની જગ્યાએ 2 મૂકી દઈએ તો એ 2 2 એની 2 ઘાત અને આઈ ની જગ્યાએ 3 મૂકી દઈએ તો એ 3 3 એની 3 ઘાત આવે. ચલો, તો એ 1 1 એ 1 1 તો શું લખાય જુઓ તો એ 1 1 ક્યાંથી મળશે તો પ્રશ્નમાં આવી રહ્યું એ આઈ જે સ્વરૂપ એમાં આઈ એના જે બંનેની જગ્યાએ 1 મૂકી દઈએ અહીંયા આગળ તો કેટલા આવ્યા -3 માનાંકમાં છે -3 પ્લસ -4 ઓકે એનો વર્ગ પ્લસ એ 2 2 તો આઈ બરાબર 2 મૂકી દે 3 દુ 6 એટલે -100 પ્લસ આ જે બરાબર 2 મૂકી 4 દુ 8 એનો આખાનો વર્ગ પ્લસ અહીંયા આગળ 3 મૂકી દઈએ માનાંકમાં -3 તરી 9 9 પ્લસ 3 ચોક 12 તો 12 એનું માનાંક કમ્પ્લીટ એનો આખાનો વર્ગ સોરી ઘન 3 ઘાત. તો ફાઇનલી હવે શું થશે અહીંયા આગળ 4 - 3 એટલે 1 1 નો વર્ગ 1 જ આવશે પ્લસ 8 - 6 8 માંથી 6 બાદ કરે એટલે 2 2 નો વર્ગ કરવામાં આવે એટલે કે 4 પ્લસ અહીંયા વાળી 12 માંથી 9 જાય એટલે 3 અને 3 નો ઘન કરે 3 તારી 9 તારી 27 થાય. તો 27 અને 1 28 28 અને 4 32 થયા. 32 એટલે કે 2 ની 5 ઘાત. કારણ કે ઓપ્શનમાં જુઓ તો જરા ઓકે 2 ની 5 ઘાત લઈએ તો જ મેળ પડશે 32 માં. 16 હોય તો 4 ની 2 ઘાત લખી શકાય બરોબર અને 4 ની 3 ઘાત તો થાય જ નહીં. એની માટે મારે 64 હોવા જોઈએ બરોબર ને. 4 ની 3 ઘાત એટલે 64 હોય કે નહીં પણ અહીંયા તો 32 આવ્યા જવાબમાં. તો 2 ની 5 ઘાત એટલે કે બી ફોર બોમ્બે ઇઝ યોર કોરેક્ટ આન્સર. ડન. આ તમારો આન્સર આવશે 2 ની 5 ઘાત ધેટ ઇઝ યોર રાઈટ આન્સર. ડન 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 ડન. ડી ફોર બચ્ચાવાડી. તો નેક્સ્ટ પ્રશ્ન પર જઈશું. હવે એના પછીના પ્રશ્નમાં શું કીધું મને જુઓ તો 7મા નંબરના પ્રશ્નમાં શ્રેણિક એ આપેલો છે a² - 5a બરાબર ki. તો k નું મૂલ્ય શોધવું. જો તે a² કરવું પડશે મારે. ચલો અહીંયા જ લખી દઈએ આપણે ફટાફટ. ચલો આમાં a² એટલે શું આવે તો 3 - 1 1 2 ત્યારબાદ 3 - 1 1 2 માઇનસ 5 into a એટલે કે 3 - 1 1 2 equals to k into 1 0 આ એટલે એકમ શ્રેણિક 1 0 0 1. નાઉ what we do તો અહીંયા આગળ ગુણાકાર કરવો પડશે. બે શ્રેણિકનો ગુણાકાર કરીએ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ તો 3 તારી 9 -1 ઓકે. ફર્સ્ટ રો સેકન્ડ કોલમ તો 3 + 2 ડાયરેક્ટ લખવા જ લાગીએ. ચલો અહીંયા કરીએ તો 3 × 3 એટલે -3 -2 અને -1 +4 તો આ કેટલા થયા જુઓ તો આ 8 8 5 8 અને 5 ત્યારબાદ -5 3 -5 અને 3 માઇનસ અહીંયા ગુણાકારમાં જવા દઈએ તો 15
-5 5 સોરી 6 નહીં 5 અને -10 આવશે. ઓ દિલ ગલતી કર બેઠા હે દિલ ગલતી. અહીંયા ભૂલ કરીને આપણે જુઓ 5 વડે જ ગુણીએ તો 5 એકા 5 આવે, -5 આવશે અને એ 5 દુ 10, કારણ કે આગળ માઇનસ ચિહ્ન રહેવા દીધું મેં, બરાબર કે 0 0 કે. સો ધેરફોર ચલો અહીંયા બાદ સાદુરૂપ આપી દઈએ તો -7, ત્યારબાદ 0, અહીંયા આગળ 0 અને -7 બરાબર કે 0 0 કે. તો સરખાવી દઈએ માટે કે બરાબર -7. કેનું મૂલ્ય કેટલું મળ્યું? -7 મળ્યું. ડન ડન ડન. કેનું મૂલ્ય આપણને -7 મળવા પાત્ર છે. તો A ફોર અમદાવાદ ઇઝ યોર કરેક્ટ આન્સર. એ ડન 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 બચ્ચાવાળી. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ તો 8મા નંબરમાં જો શ્રેણીકો x અને y એકબીજાના વ્યસ્ત શ્રેણીકો હોય, એકબીજાના વ્યસ્ત શ્રેણીકો હોય તો તમને યાદ હોય તો એક સૂત્ર હતું, એકબીજાના વ્યસ્ત શ્રેણીકો હોય તો x ગુણ્યા y બરાબર y ગુણ્યા x બરાબર એકમ શ્રેણીક i જેટલું થાય. ક્લિયર? પણ અહીંયા આગળ x ગુણ્યા y બરાબર 0 લે, પહેલો ઓપ્શન કેન્સલ. બીજા ઓપ્શનમાં x ગુણ્યા y બરાબર આવે છે પણ y ગુણ્યા x બરાબર -1 એટલે આ પણ ઓપ્શન કેન્સલ. ત્રીજો ઓપ્શન આ પણ કેન્સલ થાય, -i ના લખાય, +i જ આવે, -i થતું નથી એટલે આ પણ ઓપ્શન કેન્સલ. તો હવે કમ્પલસરી આ, પણ આ સાહેબ કઈ રીતે આવી શકે? તો જો એક ખુરાફાતી આઈડિયા આપું છો તને. અહીંયા આગળ નજર કરીએ તો બધાને ઇન્વર્સ કરી દઈએ આપણે. ક્લિયર? બધામાં ઇન્વર્સ આપી દઈએ. ઓકે, તો i⁻1. હવે એકમ શ્રેણિકનો વ્યસ્ત મેળવવામાં આવે તો તે શ્રેણિક પોતે જ મળે, એકમ શ્રેણિક પોતે જ મળશે. અને અહીંયા આગળ યાદ કરો ઇન્વર્સનો નિયમ એપ્લાય કરીએ તો ઉલટાઈ જાય ડેશના જેમ, એટલે y⁻1 ઇન્ટુ x⁻1 બરાબર. અહીંયા x ની -1 ઘાત, y ની -1 ઘાત બરાબર i ની -1 ઘાત હોય તો એકમ શ્રેણિક જ બનશે. તો એકમ શ્રેણિક જ બને. ક્લિયર? તો D ફોર દિલ્હી ઇઝ યોર કરેક્ટ આન્સર. ચલો દિલ્હી. ઓકે, D ફોર દિલ્હી ઇઝ યોર કરેક્ટ આન્સર. ડન 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 ડન. આવડી જાય બચ્ચાવાળી કે નહીં? શ્યોર. તો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. ચલો 9મા નંબરમાં. આ તો બહુ ઈઝી છે, બરોબર? આ બહુ ઈઝી છે. જો આ એક જ સીધો જવાબ લખી દઉં હું. મને એટલી ખબર પડે n ક્રોસ n નો શ્રેણિક છે જ્યાં a11 પછી a12 0 થઈ જાય. કઈ રીતે? જો aij ના ઘટકો 0 ક્યારે લેવાના? કે જ્યારે i અને j સમાન ના હોય ત્યારે. તો a11 એ 0 નથી પણ a12 આવે અહીંયા આગળ. અહીંયા આગળ શું આવે? a12 આવે. સમજો અહીંયા આગળ a12 આવે, a12. હવે a11 a12 પછી a13 અપ ટુ ડેશ 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 a1n a21 આ રીતે આવશે, a22 a23 અપ ટુ ડેશ 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 a2n. આ વ્યાપક શ્રેણિક લખી રહ્યો છું. an1 n ક્રોસ n નો છે તો an1 an2 an3 સોરી an3 અપ ટુ ડેશ 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 ann આ રીતનો શ્રેણિક છે. હવે કયા ઘટકો 0 થાય ખબર છે તમને? તો જો કયા ઘટક 0 થાય કહું તો આ i અને j ai જે 0 થાય કે જ્યારે i અને j સમાન ના હોય ત્યારે, એટલે આ ઘટક 0 એટલે a13 પણ 0 થઈ જાય. એ જ રીતે a1n આ બધા ઘટકો અપ ટુ ડેશ 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 બધું 0 થઈ ગયું. અહીંયા આગળ આ ઘટક 0 થઈ જાય, અહીંયા આગળ આ ઘટક રહેશે, આ ઘટક 0 થઈ ગયો. બાકીના છેક સુધી બધા જ ઘટકો 0 થઈ જાય. અહીંયા આગળ આપણને આ ઘટક 0 મળશે, આ ઘટક 0, આ બધા જ છેક સુધીના બધા ઘટકો ટૂંકમાં 0 મળશે. લાસ્ટ ann રહેશે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ જ છે તમને કે આ બધા ઘટકો બચી ગયા, આ બધા ઘટક બચી ગયા. હવે આ બધા ઘટકમાં શક્યતા શું હોય? આ બધા 1 હોઈ શકે. જો આ બધા 1 હોય તો એકમ શ્રેણિક થાય, પણ આમાં ઓપ્શનમાં એકમ શ્રેણિક નથી. ક્લિયર? સ્તંભ શ્રેણિક તો થતા જ નથી.
હાર શ્રેણિક પણ થતા નથી, તો વિકર્ણ હોય અથવા અદિશ. ક્લિયર? તો 1 1 1 બધામાં હોય તો પણ અદિશ શ્રેણિક તો કહી શકાય ને. બધા ઘટકો A11 A22 A33 A44 A55 AN બધા ઘટકો જો સમાન હોય તો અદિશ શ્રેણિક, અને અલગ અલગ હોય, જુદા જુદા ભિન્ન હોય તો વિકર્ણ શ્રેણિક. ક્લિયર? તો અહીંયા ઓપ્શનમાં છે, જુઓ પ્રશ્નમાં, સોરી નોટ ઓપ્શનમાં, પ્રશ્નમાં જુઓ તો AI ઇઝ નોટ ઇક્વલ્સ ટુ AJJ, એટલે A11 A22 આ બધા સમાન નથી, એટલે કે A11 is not equals to A22 is not equals to A33 is not equals to up to dash 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 ANN. આ બધા સમાન નથી એવું આપ્યું છે, રાઈટ? માટે વિકર્ણ શ્રેણિક થાય. માટે શું થઈ જાય? આ વિકર્ણ શ્રેણિક થઈ જાય. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? વિકર્ણ શ્રેણિક જવાબ આવશે. બરોબર છે. અદિશ શ્રેણિક ક્યારે આવત? બધા સમાન હોત તો. અહીંયા આગળ આ AI અને ઇક્વલ્સ ટુ AJJ આપી દીધું હોય તો એ કેવો થઈ જાય? અદિશ શ્રેણિક. ક્લિયર? ચલો એના પછી 10મા નંબરનો પ્રશ્ન પકડીએ. આ શ્રેણિક વિસંમિત હોય તો A પ્લસ B પ્લસ C શોધવાનું છે. બહુ જ સરળ છે. જો એક સિમ્પલ વાત કરી દઉં. એક કામ કર, ચલ આને આપણે શ્રેણિક A કહી દઈએ. પકડો, પકડા પકડી કરીએ. આને આપણે શ્રેણિક A કહી દઉં. આ શ્રેણિકને હું A કહી દઉં. રકમ પરથી શું આપ્યું આપણને? વિસંમિત હોવાથી A ડેશ બરાબર માઇનસ A આપેલા છે. ડાબી બાજુમાં A ડેશ લખી દઉં, જમણી બાજુમાં માઇનસ A લખી દઉં, પછી સરખાઈ દઉં. ચાલ ડાબી બાજુમાં A ડેશ કરીએ. A ડેશ એટલે આ શ્રેણિકના હાર હોય સ્તંભમાં અને સ્તંભ હોય એટલે હારમાં. B0 4, ત્યારબાદ C-4 0 બરાબર. જમણી બાજુમાં માઇનસ A લેવા છે ને, તો આમાં માઇનસ વડે દરેકને ગુણી દઈએ તો -A -2 અને 3, ત્યારબાદ -B 0 -4, ત્યારબાદ -C +4 અને 0. ડન? ક્લિયર ઓર નોટ? બસ તો હવે સરખાવાના થયા. માટે A બરાબર -A, માટે 2A બરાબર 0, તો A બરાબર 0. પહેલું વાત પૂરી. ચાલ બીજી વાત કરીએ હવે. સેકન્ડ થિંગ, બીજું શું છે જુઓ તો જરા. ઓકે, અહીંયા આ B સરખાવી દેવાય આની જોડે, કાં તો B2 બરાબર -B બંને ચાલે, તો બંને કેસમાં B નું મૂલ્ય તો સેમ જ આવે છે, -2. ત્યારબાદ ત્રીજો ઘટક C વાળો લેવાનો થાય, તો એના આ C જે છે એને આની જોડે સરખાઈ દેજો, તો C બરાબર 3. તું આ રીતે સરખાવે કે ભાઈ -3 બરાબર -C, તો C બરાબર 3 જ થવાના. ક્લિયર? માટે A પ્લસ B પ્લસ C ત્રણેયનો સરવાળો કરવાનો, તો એનું મૂલ્ય કેટલું છે? 0 પ્લસ B નું મૂલ્ય -2 પ્લસ C નું મૂલ્ય 3, તો ફાઇનલી 1 આવે જવાબમાં. ક્લિયર? તો ફાઇનલી 1 જવાબ મળે છે. રાઈટ રાઈટ રાઈટ. તો B ફોર બોમ્બે ઇઝ યોર કરેક્ટ આન્સર. ડન 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 ડન. 1 ઇઝ યોર કરેક્ટ આન્સર. D4 વચ્ચાવાળી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એના પછી 11મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો આ પણ ટેક્સ્ટ બુક ની અંદર આપેલો જ છે. શ્રેણિક A આપેલો છે, A પ્લસ A ડેશ કરવાનું છે અને એને એકમ શ્રેણિક સાથે સરખાવવાનું. ઓકે, અને એના ઉપર તમારું મૂલ્ય મેળવવું, આલ્ફાનું મૂલ્ય મેળવવું. રાઈટ? તો જો અહીંયા શ્રેણિક A એટલે ડાબી બાજુ અહીંયા લખી દઉં cos આલ્ફા sin આલ્ફા માઇનસ sin આલ્ફા cos આલ્ફા પ્લસ A ડેશ. A ડેશ એટલે શું આવશે? પહેલી હાર પહેલા સમમાં જવા દઈએ તો cos આલ્ફા માઇનસ sin આલ્ફા, ત્યારબાદ sin આલ્ફા અને cos આલ્ફા. એટલે કે પહેલી હાર પહેલા સમમાં, બીજી હાર બીજા સમમાં, બરાબર એકમ શ્રેણિક લેવું છે તો 1 0 0 1. ક્લિયર કે નહીં? શ્યોર? ડન. હવે સરવાળો કરી દઈએ. સો ધેરફોર 2 cos આલ્ફા 0, ત્યારબાદ અહીંયા આગળ sin આલ્ફા માઇનસ sin આલ્ફા 0 અને 2 cos આલ્ફા. ક્લિયર? બરાબર 1 0 0 1. તો ધેરફોર 2 cos આલ્ફા બરાબર 1. ધેરફોર cos આલ્ફા બરાબર
1/2 કોસનું મૂલ્ય 1/2 કયા ખૂણે હશે? cos π/3 60 આગળ ક્લિયર. સો ધેરફોર આલ્ફા બરાબર π/3 કારણ કે અહીંયા ધન છે ને એટલે આવું આવે. ઇઝ ધેટ ક્લિયર? કદાચ અહીંયા a - a' બરાબર i કરી દીધું હોય તો શું થાય ખબર છે? ના તો મેળ જ ના આવે ને, i જોડે સરખાવી ના શકાય. એનું રીઝન છે કે ભાઈ ઉલટાઈ જાય, બધું લોચો પડે, મેળ પડતો નહીં તો ના પડે, માઇનસ થઈ જાય ને એટલે જીરો, અહીંયા જીરો થઈ જાય, સરખાવી ના શકાય, ના પોસિબલ થાય. આ જ વસ્તુ હોય. ક્લિયર? ચલો તો અહીંયા આગળ કયો ઓપ્શન છે? π/3 C for ચેન્નઈ ઇઝ યોર કરેક્ટ આન્સર. ડન 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 બચ્ચાવાળી. ઓકે ક્લિયર? ઓકે ચલો તો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ હવે આગળ. એના પછીનો પ્રશ્ન શું જુઓ તો 12મા નંબરમાં શ્રેણિક એ આપેલો છે. ઓહો ચલો 12 નંબરના ક્વેશ્ચનમાં શું કીધું છે? શ્રેણિક એ આપેલો છે આપણને. આ પણ ટેક્સ્ટ બુકનો છે, કદાચ ટેક્સ્ટ બુકમાં છે હે ને? બરોબર. a² બરાબર i આપેલું છે તો એના ઉપર તમારે આમાંથી કઈ શક્યતા મેળ પડે એ જોવાનું છે. ચલો a² એટલે શું આવે? આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા ગુણ્યા આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા બરાબર એકમ શ્રેણિક એટલે કે 1001. ક્લિયર? ઓકે આ વસ્તુ છે આપણી પાસે. બસ હવે ગુણાકાર કરી દઈએ ડાબી બાજુમાં ગુણાકાર કરીએ તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ઇન્ટુ ગામા. પહેલી યાર પહેલો સ્તંભ, પછી પહેલી યાર બીજો સ્તંભ પકડીએ તો આલ્ફા ઇન્ટુ બીટા માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા. ત્યારબાદ બીજી યાર પહેલો સ્તંભ પકડીએ તો ગામા ઇન્ટુ આલ્ફા માઇનસ ગામા ઇન્ટુ આલ્ફા. બીજી યાર બીજો સ્તંભ પકડીએ બીટા ઇન્ટુ ગામા માઇનસ માઇનસ પ્લસ આલ્ફા સ્ક્વેર બરાબર 1001. ક્લિયર? તો હવે જો અહીંયા આગળ કટ થાય, જો આ તો 0 થઈ ગયું ને એટલે બરોબર છે, આ પણ 0 થઈ એટલે બરોબર છે. માટે હવે એક જ વસ્તુ સરખાવવાની રહી તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ઇન્ટુ ગામા બરાબર 1. તો કયો ઓપ્શન મેચ થાય જુઓ તો? 1 તો બધામાં ધન છે, જમણી બાજુમાં 0 એટલે બધા પદના પેલી બાદ લઈ જાય. ચાલ તો 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ઇન્ટુ ગામા બરાબર 0 થાય. આ બંને પદના જમણી બાજુ લઈ ગયો. ડન. તો જોઈ લે માઇનસ ગામા સ્ક્વેર માઇનસ બીટા ઇન્ટુ ગામા માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ઇન્ટુ ગામા બરાબર 0. એટલે કે A ફોર અમદાવાદ ઇઝ યોર કરેક્ટ આન્સર. A ફોર અમદાવાદ ઇઝ યોર કરેક્ટ આન્સર. ડન 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 ડન. ડી ફોર બચ્ચાવાળી. ક્લિયર? ચલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ 13મા નંબરમાં. સંમિત અને વિસંમિત બંને શ્રેણિક છે. જોઈ લે શ્રેણિક એ જે આપેલો છે એ સંમિત અને વિસંમિત બંને હોય તો નીચેનામાંથી કયો ઓપ્શન છે? જો રકમમાં આપણને એવું કીધું છે કે a ડેશ બરાબર a તથા a ડેશ બરાબર માઇનસ a આપેલ છે. આ વસ્તુ ઓલરેડી એને આપી દીધી છે. તો હવે શું થશે? જો આ બેને સરખાવી દો. a ડેશ બરાબર a ડેશ, રાઈટ? a ડેશ ને સરખાવી દઈએ તો a બરાબર ધેરફોર આ જે છે ને a બરાબર માઇનસ a થઈ જાય. સમજો અહીંયા આગળ આ a ડેશ ની જગ્યાએ મેં a મૂકી દીધા. ખબર પડી શું કર્યું મેં? આ a ડેશ જે છે એની જગ્યાએ આ મૂક્યું, a ડેશ ની જગ્યાએ મૂકી દીધા. ક્લિયર? સો ધેરફોર આને પેલી બાદ લઈ લે 2a બરાબર 0 માટે a બરાબર 0. એટલે કેવું થયું? શૂન્ય શ્રેણિક કહેવાય. બરોબર? માટે એ કેવો થયો? શૂન્ય શ્રેણિક છે તેમ કહી શકાય. એટલે કે બી ફોર બોમ્બે ઇઝ યોર કરેક્ટ આન્સર. बी फॉर बॉम्बे इज योर करेक्ट आंसर. डन 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 बच्चावाड़ी. आवड़ेगा तो नेक्स्ट प्रश्न पर जेते चलते हैं नेक्स्ट क्वेश्चन पर. चलो एना पछीनो आ प्रश्નમાં શું કીધું જુઓ તો જરા. એ શ્રેણિક આપેલો ય અને બી શ્રેણિક આપેલો ય તો a માઇનસ બી બરાબર ખાલી જગ્યા શોધવાનું ય. શું કરવાનું થાય બોલો? શ્રેણિક એ આપેલો ય બી આપેલો ય a માઇનસ બી શોધવાનું ય. મને આઈડિયા નહીં આવતો, તમે મને આપો છો આઈડિયા.
अरे साहेब बात बाकी कर दो यार, તમે બી कर दी ना छोटी बात, कोई बात नहीं। चलो આપણે બાદ બાકીથી શરૂઆત કરી દઈએ। તો a માઇનસ બી કરવા છે, સમજો આ શ્રેણિકની આગળ 1/π, આ શ્રેણિકની આગળ પણ 1/π, તો 1/π છેક બહાર લઈ જવાય, બંનેમાંથી લેવાય। તો બંને શ્રેણિકની બાદબાકી કરીએ તો sin ઇનવર્સ πx, ક્લિયર। અને માઇનસ વચ્ચે માઇનસ છે, સમજો આની આગળ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, લે cos ઇનવર્સ πx। ત્યારબાદ tan ઇનવર્સ x/π માઇનસ tan ઇનવર્સ x/π એટલે 0 લખી દઉં, ખતમ। ત્યારબાદ આની વાત sin ઇનવર્સ x/π માઇનસ sin ઇનવર્સ x/π એટલે 0। ત્યારબાદ cot ઇનવર્સ π/x અને tan ઇનવર્સ, રાઈટ। તો અહીંયા cot ઇનવર્સ πx અને માઇનસ સૂત્રનું, આ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થશે, tan ઇનવર્સ πx। ઓકે, તો આ સૂત્રો આપણે બીજા ચેપ્ટરમાં ભણેલા છીએ। sin ઇનવર્સ x વત્તા cos ઇનવર્સ x હોય તો π/2 થાય, ક્લિયર। સો 1/π શ્રેણિકમાં π/2 0 0 અને આ પણ π/2 થાય। 1/π ને અંદર ગુણાકારમાં જવા દઈએ તો કેટલા આવે 1/2, રાઈટ। 1/π ને અંદર ગુણાકારમાં જવા દઈએ તો એક કામ કર ને 1/π ને અંદર જવા દેવાય, એના કરતા π/2 ને જ બહાર લઈ લઈએ તો સરળ રહે ને। π/2 ને બહાર લઈ લઈએ તો શું આવશે, અહીંયા જુઓ તો 1 0 0 1 1 0 0 1। ઓકે, તો અહીંયા આગળ પાઈ કેન્સલ થઈ ગયા। સો ફાઇનલી શું આવ્યું જુઓ તો, ફાઇનલી શું આવશે 1/2 અને આ શું થયું, એકમ શ્રેણિક 1/2i 1/2i 1/2 into i। તો D for દિલ્હી is your correct answer। આવડી જાય કે નહીં, છે સરળ। થોડું તમને કોમ્પ્લિકેટેડ એટલા માટે લાગે કે πax ને x/π બધા ખૂણા આપેલા છે, પણ જ્યારે શરૂઆત કરો એટલે સરળ છે, બરોબર। શ્રેણિક અઘરો દેખાય તમને પણ સહેલું છે, બરોબર। ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ। એના પછીનો પ્રશ્ન શું કહેવા માંગે જુઓ તો 15માં, શ્રેણિક a અને b માટે જો a' બરાબર આપેલું હોય, b' બરાબર શ્રેણિક હોય તો b ઇન્ટુ a નો હોલ ડેશ શોધવો જ। ચલ શું કરાય આમાં, બહુ જ મસ્ત છે, ઇઝી છે। જો આમાં ગુણાકાર ક્યાંય કરવાનું નહીં, કારણ કે જો ચોરસ શ્રેણિક, હાર શ્રેણિક, સ્તંભ અને અવ્યાખ્યાયિત, એટલે ગુણાકાર કરીને લાવવાની કિંમત છે જ નહીં। તમારે શું કરવાનું એ ખબર છે, આ દેખાય તમને બી એ એનો હોલ ડેશ છે, તમારે a' અને b' કરવાનું થાય પહેલા તો। ચલ તો એક કામ કર, ડેશના અંદર એપ્લાય કરી દઉં તો a' ઇન્ટુ b' થઈ જાય। હવે એ શ્રેણિક જે છે એનો હાર કેટલી છે, એ કઈ કક્ષાનો શ્રેણિક છે, 3 હાર અને 1 સ્તંભ, ગુણ્યા b' કયો છે, 1 હાર અને 3 સ્તંભ છે, ક્લિયર છે। તો અહીંયા આગળ આ બે સમાન તો ઉડી જાય, તો 3x3 નો શ્રેણિક થાય, કે 3x3 એટલે કેવો થઈ ગયો, ચોરસ શ્રેણિક કહેવાય, આને કેવું કહેવાય, ચોરસ શ્રેણિક કહેવાય, ડન, ચોરસ શ્રેણિક કહી શકાય। ઓકે, તો A ફોર અમદાવાદ, હાર અને સ્તંભ બધું સમાન છે, એને શું કહી શકાય, ચોરસ શ્રેણિક। હાર અને સ્તંભ બંને સમાન હોય તો એને આપણે ચોરસ શ્રેણિક કહીશું, ચોરસ શ્રેણિક, ક્લિયર। હાર અને સ્તંભ બધું સમાન હોય તો એને શું કહેવાય, ચોરસ શ્રેણિક, ડન ડન ડન, ક્લિયર। ચલો નેક્સ્ટ પ્રશ્ન પર ચલતે। નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે, x અને y માટે જો x પ્લસ y આપેલું હોય, x માઇનસ y આપેલું હોય તો આપણે 2x શોધવાના છે। અરે યાર સાહેબ બહુ ઇઝી વાત કરી દીધી ને। ચલ એક કામ કરી દઈએ, ચલો એક કામ કરીએ, 2x શોધવાઈએ તો આને નંબર 1 કહી દઉં યુ, આને નંબર 2 કહી દઉં યુ। ઓકે, તો 1 + 2 કરી દઈએ એટલે વાર્તા ખતમ, ખતમ, ટાટા બાય બાય, ગયા, ગુડ બાય। 1 + 2 લેતા, ચાલ 1 + 2 લઈ લઈએ તો ડાબી બાજુમાં x + y + x - y તો 2x થઈ ગયા। જમણી બાજુમાં બંનેનો સરવાળો કરી દઈએ તો 7 ને 3 10, ખતમ, 0 2 અને 5 ને 3 8, બસ। તો હવે ધેરફોર
કેપિટલ એક્સ બરાબર 2 વડે ભાગ ચલાવીએ 5 1 0 4 5 1 0 4 ડન 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 ક્લિયર. તો જવાબમાં શું આવે જુઓ તો 5 1 0 4 બી ફોર બોમ્બે ઇઝ યોર કરેક્ટ આન્સર. બી ફોર બોમ્બે ઇઝ યોર કરેક્ટ આન્સર. ડન 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 ડન. નેક્સ્ટ પ્રશ્ન પર ચાલતે 17મા નંબરમાં. ઓકે, આમાંથી સત્ય વિધાન કયું છે? જો આમાં લોજિકલી જ ચલાવવાનું, આપણે લોજિક જ કરવાનું છે. સમજો, લોજિકલી વાત કરીએ, લોજિકલી વાત કરું ને તો આ તો છે જ નહીં. જો આ એકમ શ્રેણિક નથી, that is not equals to, that is not equal I 3 એકમ શ્રેણિક નથી. ક્લિયર? ઓકે. એક કામ કરીએ, જો તમને એવું થાય કે ભાઈ શ્રેણિક એ માંથી બધામાંથી 3 તો સામાન્ય નીકળશે, રાઈટ? એટલે 0 0 1 0 1 0 1 0 0. ક્લિયર? તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ 3i. ક્લિયર? એટલે અહીંયા આગળ આ ઓપ્શન તો કેન્સલ. ક્લિયર? ત્યારબાદ આ પણ ઓપ્શન કેન્સલ ને. ત્રણેયમાંથી આપણે પેલું કરીએ, નિશ્ચય કરીએ તો 3 × 3 × 3, પણ એ પણ કેન્સલ. તો આ બી કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ. ક્લિયર? હવે આ બે આ એ સ્ક્વેર કરવા જાઓ, સમજો એ સ્ક્વેર કરવું એના કરતાં બેટર છે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે કે નથી. ચોથું ચેપ્ટર યાદ કરી લો, એ ચોથા ચેપ્ટરનું સૂત્ર લાગુ પાડી દો. નિશ્ચાયક એ શોધી કાઢ નહીં એટલે ખબર પડી જાય. નિશ્ચાયક એ શોધી કાઢ. ચાલ, તો નિશ્ચાયક એ શોધી કાઢીએ 0 0 3 0 3 0 3 0 0. ઓકે, આનું મૂલ્ય જો 0 થઈ જાય તો ઇન્વર્સનું અસ્તિત્વ નથી, રાઈટ? એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. તો નિશ્ચાયક એ બરાબર આ તો શું આવ્યું 0 -0 પ્લસ 3 ઇન્ટુ આ છુપાઈ દેવાનું થાય તો આ બંનેનો ગુણાકાર કરીએ, બરાબર? આ બંનેનો ગુણાકાર કરીએ તો 0 -3 સોરી -9. તો ફાઇનલી એ ઇન્વર્સ બરાબર શું આવી જુઓ તો 9 × 27 -27 વિચ ઇઝ નોટ 0. માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. અને ઓપ્શન ડી માં શું કીધું? જો અસ્તિત્વ નથી એટલે ઓપ્શન ડી પણ ખોટો આવ્યો આપણો, આ પણ ખોટો. તો હવે જે વધ્યું એ જવાબ આવે. ક્લિયર? જે વધ્યું એ જવાબ આવે. પરીક્ષામાં પૂછાય તો ઓપ્શન એ ને લઈને વળગી નહીં પડવાનું, કારણ કે પહેલા ચેક કરવાનું ઇઝી જે પડતું હોય પહેલા સોલ્વ કરાય. આવા પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો એ સ્ક્વેર કરવા બેસી નહીં જવાનું. ઘણીવાર શું થાય, કદાચ આ પ્રશ્નમાં આ જવાબ ના થતો હોય, સેટઅપ ના થતું હોય, અહીંયા 9 ની જગ્યાએ 27 લખી દઉં, એ સ્ક્વેર બરાબર 27i, તો કદાચ ના થાય તો તમારી એ સ્ક્વેર શોધેલી મહેનત પાણીમાં જાય. અને અહીંયા એ ઇન્વર્સનું અસ્તિત્વ છે એવું ઓપ્શન કરી દઉં, અહીંયા 27 કરી દઉં અને અહીંયા અસ્તિત્વ છે એવું લખી દઉં, તો આ ઓપ્શન થાય ડી. ક્લિયર? એટલે પછી એ સ્ક્વેરની મહેનત બધી પાણીમાં જાય. ગુણાકાર બને ત્યાં સુધી ઓછો કરવાનો. ક્લિયર? ચલો ડન. આગળ વધીએ 18મા નંબરમાં. ઓકે, શ્રેણિક એ બી અને સી 3 આપેલા છે અને એ બી ગુણાકાર કર્યા પછી એનો સી સાથેનો ગુણાકાર કરીએ અને એ m × n કક્ષાનો નવો શ્રેણિક તૈયાર થતો હોય તો m અને n નું મૂલ્ય શું છે આપણે શોધવાનું. તો બહુ જ સરળ. જો આમાં ગુણાકાર કરવાનો થતો જ નહીં આપણે. લ્યા, તમને એવું લાગે સાહેબ આ તો બહુ લાંબો પ્રશ્ન થઈ જાય, તો એકદમ સરળ છે. જો કેમ ખબર છે? કારણ કે આમાં ગુણાકાર કરવાનો થાય જ નહીં. એવું કહી દે સાહેબ કેમ ના થાય ગુણાકાર? તો જોઈ લે અહીંયા આ શ્રેણિક એ છે, એમાં હાર કેલી 1 અને સ્તંભ 3, આ 3 × 3. ક્લિયર? અને આ 3 × 1. પણ પેલો ગુણાકાર નતો એના જેવું જ થાય ને. આ 3 હાર ને 1 સ્તંભ છે, પેલો આગળ ગુણાકાર નતો, પેલા બેનો ગુણાકાર કરીએ પછી આની જોડે ગુણાકાર થાય. બસ એ જ હતું કે નહીં? તો જોઈ લે એ બી ઇન્ટુ સી, રાઈટ? તો પેલા એ બી નો ગુણાકાર કરીએ તો 1 × 3 અને 3 × 1. ક્લિયર? પછી 3 × 1. તો હવે શું થાય જો તો 3 × 1 અહીંયા શું થશે? જો એ આ કેન્સલ થઈ જાય. તો ફાઇનલી 1 × 3 અને અહીંયા આગળ 3 × 1. તો અહીંયા શું થશે? 3 3 ગાયબ. સો 1 × 1. એને કોની જોડે સરખાવવાનું થાય? m × n.
ઓકે બરાબર m ક્રોસ n માટે m બરાબર 1 અને n બરાબર 1 તો m અને n બંને સમાન આવે છે તો C ફોર ચેન્નઈ ઇઝ યોર કરેક્ટ આન્સર કારણ કે જો m પ્લસ n -5 પણ ના થાય જો m પ્લસ n -5 બી ના થાય સોરી m પ્લસ n બરાબર 5 બી ના થાય એક વત્તા એક કરે તો 2 થાય એ પણ થાય નહીં ક્લિયર ડન આવડી જાય ચલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ આવો પ્રશ્ન પૂછાય તો આવડે ઓહ 19 નંબર ક્યાં ગયો ઓકે 19મા નંબરના પ્રશ્નમાં શું કીધું છે સૌથી પહેલા મારે શું કરવું પડે જો સિગ્મા i બરાબર 1 થી 4 છે એટલે કે a1 a2 અહીંયા આગળ 2 જ મિનિટ ઓકે અહીંયા આગળ મારે કાર્ય જવાબ શું શોધવાનો જુઓ તો જરા અહીંયા આગળ આનો મતલબ એવો થાય a1 પ્લસ a2 પ્લસ a3 a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ a4 સિગ્મા એટલે સરવાળો a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ a4 આ ચારેય આઇટમ શોધવી પડશે અને આ ચારે આઇટમ શોધવા માટે આનો યુઝ કરવાનો a1 a2 a3 a4 નો કિંમત શોધવા માટે આનો ઉપયોગ કરવાનો થાય ચલ તેનો ઉપયોગ કરવો છે મારે સો એક કામ કર ચલ પહેલા આ ઘટકના આની જોડે બાદબાકી કરી દે તો શું થયું a1 પ્લસ a2 માઇનસ 3a2 એક એક ઘટક સરખાવતો જો જોડે જોડે -100 માટે અહીંયા શું થાય જો a1 માઇનસ 2a2 બરાબર -100 અહીંયા મળતું નથી ચલો બીજો ઘટક સરખાવી હવે બીજો ઘટક આ છે જો 4 માઇનસ 3a1 બરાબર -a1 ખબર પડી આ 4 માઇનસ 3a1 બરાબર આ ક્લિયર તો હવે શું થયું જુઓ તો ધેરફોર 3a1 ને પેલી બાદ લઈ જવું તો 4 બરાબર 2a1 આવે માટે a1 બરાબર 2 ક્લિયર આ a1 નું મૂલ્ય આપણને 2 મળી ગયું છે a1 નું મૂલ્ય 2 મળી ગયું અને આમાં મૂકી દઈએ કિંમત હવે a1 નું મૂલ્ય 2 મળી ગયું એ રે કિંમત આપણે ઉપર મૂકી દઈએ ચાલો સો ધેરફોર a1 બરાબર 2 મળે તો 2 માઇનસ 2a2 બરાબર -6 ક્લિયર 2 મિનિટ અહીંયા જગ્યા નહીં રહેતી તો આ બાજુ કરી દઈએ ધેરફોર 2 માઇનસ 2a2 બરાબર -100 માટે 2a2 ને પેલી બાદ લેજો 6 ના બાદ લઈ દઉં તો 6 ને 2 8 ધન થઈ ગયા એટલે બરાબર 2a2 માટે a2 બરાબર 4 ચલો a2 બરાબર 4 મળી ગયા a1 બરાબર 2 મળી ગયા હવે a3 a4 બધું બાકી નથી તો એ ક્યાંથી મળશે ઉપરથી જ મળશે ને સાહેબ ચલો કઈ હતા આપણે હવે આને સરખાઈ દે ચલ 3 માઇનસ 3a4 બરાબર -2a4 ક્લિયર હવે આની અંદર સરખાવ્યા સાદુરૂપ આપી દે ચલ આને પેલી બાજુ લઈ જવું તો 3 બરાબર a4 આયા a4 બરાબર 3 મળી ગયા ચલો a4 બી મળી ગયા ફક્ત a3 બાકી રહ્યા તો હવે આને સરખાવી દઈએ તો a3 પ્લસ a4 પછી માઇનસ 3a3 બરાબર 1 સો ધેરફોર કેટલા થયા જો a4 ઓકે a4 આપેલા છે ને તો માઇનસ 2 ટાઈમ ઓફ a3 પ્લસ a4 નું મૂલ્ય 3 બરાબર 1 સો ધેરફોર આ 1 ના બાદ લઈ દઉં અને 2a3 એક કામ કરો ચલો -2a3 બરાબર -2 થઈ જાય પેલી બાદ ચાલે તો ધેરફોર a3 બરાબર 1 a3 બરાબર કેટલા આવ્યા 1 બસ તો હવે કિંમત મૂકી દઈએ તો બરાબર જોઈ લે શું 2 પ્લસ 4 પ્લસ 3 પ્લસ 1 ક્લિયર તો 4 ને ઓહો 4 ને 3 7 8 9 10 બસ બસ A for Ahmedabad is your correct answer. A for Ahmedabad is your correct answer. ડન બચ્ચાવાળી A for Ahmedabad is your correct answer. આવડી જાય તો નેક્સ્ટ પ્રશ્ન પર જવું છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ 20મા નંબરનો ઓહો આ પણ ટેક્સ્ટ બુક નો જ છે એકદમ ઈઝી બરોબર
એકદમ ઇઝી અને ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે. શું એ જુઓ તો જરા, એક્સ કેપિટલ એક્સ એ 2 ક્રોસ એન અને ઝેડ એ 2 ક્રોસ પી કક્ષાવાળા શ્રેણિકો છે. જો n બરાબર p, સ્મોલ n બરાબર p હોય તો 7x માઇનસ 5z શ્રેણિકની કક્ષા ખાલી જગ્યા થાય. શું કરવાનું બોલો? તો અહીંયા જો 7x માઇનસ 5z. હવે જો કોઈ પણ શ્રેણિકને અદિશ વડે ગુણવામાં આવે તો એ શ્રેણિકની કક્ષામાં કોઈ ફેરફાર થતો નથી. ક્લિયર? તો એની કક્ષામાં આપણને કોઈ ફેરફાર દેખાતો નથી. તો x કેવો છે? 2 ક્રોસ n, તો 2 ક્રોસ n માઇનસ 5z, તો z નો જે હોય જ આવે 2 ક્રોસ p. હવે રકમમાં મને n અને p બંને સમાન આપેલા છે, તો તમે બે રીતે કરી શકો. આગળ અહીંયાથી બે વસ્તુ કરી શકો છો. અહીંયાથી બે વસ્તુ થાય. શું થાય? જોઈ લે. 2 ક્રોસ n માઇનસ 2 ક્રોસ n બરાબર 2 ક્રોસ n થઈ જાય. કક્ષાની વાત છે, અહીંયા બાદ બાકી નહીં કરવાની. લે 0 ના કરી દેતા. હા, કાં તો પછી અહીંયા p મૂકી દઈએ તો 2 ક્રોસ p, બે શ્રેણિકની બાદ બાકી કરવામાં આવે તો આપણને એ શ્રેણિકનો જવાબ, એ શ્રેણિકની કક્ષા, નવા શ્રેણિકની કક્ષા જૂના શ્રેણિક જેટલી જ મળે આપણને. ક્લિયર? બદલાઈ જાય નહીં, આપોઆપ બદલાય નહીં. તો 2 ક્રોસ n અથવા 2 ક્રોસ p, 2 ક્રોસ n અથવા 2 ક્રોસ p, એટલે કે 2 ક્રોસ n છે B ફોર બોમ્બે, p ક્રોસ 2 ના આવે. બરોબર? એ ભૂલ કરીને આવતા નહીં, માર પડશે. આ બરોબર? પરીક્ષામાં આટલો 1 માર્ક્સનો આવો ઇઝી પ્રશ્ન પૂછાય તો એ આવડવો જ જોઈએ. ક્લિયર? ડન? શ્યોર? ચલો, તો હવે આપણે આગળ વધીએ. હવે MCQ અહીંયા આગળ કમ્પ્લીટ કર્યા છે મેં. હવે સબ્જેક્ટિવ તરફ વધુ છું, અને સબ્જેક્ટિવની અંદર બધા પ્રશ્નો સોલ્વ નહીં કરાવું. હિન્ટ આપી દઈશ, સોલ્વ તમે કરશો. હિન્ટ આપીશ, સોલ્વ તમે કરશો. હિન્ટ આપીશ, સોલ્વ તમે કરશો. એનું રીઝન છે સબ્જેક્ટિવ તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે, અને મોસ્ટલી બધા જ ટેક્સ્ટ બુકના જ પ્રશ્નો છે. ટેક્સ્ટ બુકના જ પ્રશ્નો છે. એની બહારનું સબ્જેક્ટિવમાં બોર્ડની પરીક્ષામાં નહીં જ આવે, નહીં આવે ને નહીં જ આવે. કદાચ 2-5 માર્ક્સનું બહારનું પૂછાઈ શકે, બટ જનરલ ઓપ્શનમાં તમે એને દૂર કરી શકો છો. એટલે કે બહારનો પ્રશ્ન હોય તો જનરલ ઓપ્શનમાં નીકળી શકે છે. એટલે આપણે બહારના પ્રશ્નો કરવાની કોઈ જરૂર નથી. સબ્જેક્ટિવ માટે ટેક્સ્ટ બુક આખી કડકડાટ કરી દેવાની. ક્લિયર? ટેક્સ્ટ બુકના એક એક પ્રશ્નો કરી દેવાના. ડન? ચલો, તો શરૂઆત કરીએ આગળ 21મા નંબરના પ્રશ્નથી. સબ્જેક્ટિવમાં 21મા નંબરનો જે પ્રશ્ન છે એમાં શ્રેણિક એ બરાબર આપેલો હોય ને એક સમમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરવો છે. તો યાદ કરો, એ બરાબર મેં હમણાં પહેલા જ કર્યું હતું, 1/2 a પ્લસ a ડેશ પ્લસ 1/2 a માઇનસ a ડેશ. ક્લિયર? અને આ જે છે એ શું હતું તમારું? આ જે હતું એને આપણે શું કહેતા હતા? સમમિત. ક્લિયર? સમમિત. અને આ જે હતું એ વિસમિત પ્રમેયમાં પણ આપેલું છે આપણને. બસ, તો આટલું જ કરવાનું. a માઇનસ a ડેશ શોધવાના, a પ્લસ a ડેશ શોધવાના, 1/2 વડે બંનેને ગુણ દેવાના. એ વાર્તા પૂરી. ક્લિયર? a ડેશ કઈ રીતે મળે? ઓકે, તો a ડેશ શું આવે? તો હાર અને સ્તંભ બદલાઈ નાખવાના. તો હાર જે છે સ્તંભમાં જતા રહે અને સ્તંભ જે છે હારમાં. આ પહેલી હાર પહેલા સ્તંભમાં, બીજી હાર બીજા સ્તંભમાં, ત્રીજી હાર ત્રીજા સ્તંભમાં. ઇઝ ધેટ ક્લિયર? બસ, બાકી તો તમને આવડે, બાકી તો તમે હોશિયાર છો. ઓકે, આ બેનો સરવાળો કરીને 2 વડે ભાગી દો એટલે તમને પહેલું મળી જાય સમમિત શ્રેણિક. પછી બે આમાંથી આ બાદ કરો, એમાંથી a ડેશ બાદ કરી દો અને 2 વડે ભાગી દો તો તમને બીજું વિસમિત બી મળી જાય. ડન ડન ડન. બાકી તો તમે હોશિયાર છો, મારે આગળ તમને હિન્ટ આપવાની કોઈ જરૂર નથી. ક્લિયર? આગળ તમને આવડે છે, તમે હોશિયાર જ છો. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. આ પણ ટેક્સ્ટ બુકનો જે સ્વાધ્યાય, પ્રકીર્ણ સ્વાધ્યાયનો પ્રશ્ન છે. x આપેલો હોય અને એક શ્રેણિક છે, બીજો આ છે, તો x શ્રેણિક શોધવાનો છે. તો સૌથી પહેલા શ્રેણિક x જે છે ને એને ધારવો પડશે. શ્રેણિક x ની કક્ષા શું હશે એ આપણે જોઈએ. શ્રેણિક x ની કક્ષા શું હોવી જોઈએ એ આપણે ચેક કરી લઈએ પહેલા. તો જો શ્રેણિક x ની કક્ષા માટે આ રીતે કૌંસ કરી દઉં.
અને અહીંયા આગળ આ કેટલી હાર છે 1 અને 2 અને સ્તંભ કેટલા છે 1 2 અને 3 તો 2 ક્રોસ 3 રાઈટ આ જે નવો આપેલો છે આપણને એ શ્રેણી કેટલી છે હાર 2 હાર અને 3 સ્તંભ હવે ગુણાકારનો નિયમ શું કહે છે તમને આગળ જે શ્રેણિક હોય એની કક્ષા સોરી આગળ જે શ્રેણિક હોય એનો સ્તંભ અને પાછળના શ્રેણિકની હાર જો સમાન હોય તો ગુણાકાર શક્ય છે આગળના શ્રેણિકનો સ્તંભની સંખ્યા અને પાછળના શ્રેણિકના હારની સંખ્યા જો સમાન હોય તો ગુણાકાર શક્ય છે અધરવાઇઝ શક્ય નથી તો શું કરીએ ચલો અહીંયા આગળ નજર કરીએ આપણે ક્રોસ કેટલા છે જુઓ તો જરા 2 તો 2 લઈ લઉં ડન તો અહીંયા 2 લઈ લીધા મેં હવે આગળ સોચો 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 ઓકે જ્યારે બે શ્રેણીનો ગુણાકાર કરીએ અને જે જવાબ આવે છે રાઈટ એનો એની હાર એ પહેલો જે શ્રેણિક હોય એની હાર જેટલું હોય અને સ્તંભ એ બીજો શ્રેણિક હોય એના સ્તંભ જેટલું હોય રાઈટ તો અહીંયા આગળ 2 આ 2 અહીંયા માટે લીધો રાઈટ અને બીજો 2 લઈ લઉં એ અહીંયા એ આના 2 માટે લેવું પડે મારે ક્લિયર તો 2 ક્રોસ 2 એટલે ધારવું પડશે હવે બસ તો હવે ધારી લઈએ ધારો કે કેપિટલ X બરાબર 2 ક્રોસ 2 નો શ્રેણિક ધાર લેવાનો ABCD લેતા ઓકે ABCD લઈ લીધો મેં બસ હવે શું કરવાનું થાય સાહેબ તો આમાં મૂકી દે કિંમત એટલે કે ABCD ક્લિયર ત્યારબાદ અહીંયા -7 -8 -9 2 4 6 બરાબર જમણી બાજુમાં ओ गलती कर दी मैंने चलो गलती में 1 2 3 4 5 6 અહીંયા આગળ -7 -8 -7 -8 -9 2 4 6 ક્લિયર 2 4 6 બસ ગુણાકાર કરીને સાદુરૂપ આપી દે એટલે કાર્ય પૂર્ણ થઈ જાય તારું બરોબર યા કે નહીં 100% શ્યોર બસ આવડી જશે પછી ABCD ની કિંમત મેળવી દેવાની અને પછી આમાં મૂકી દો એટલે તમારું શ્રેણિક X તૈયાર થઈ ગયો એ તમારે જાતે કરવાનું હું નહીં કરાવવાનું મેં તમને પહેલા બી કીધું સબ્જેક્ટિવમાં હું હિન્ટ આપીશ કેલ્ક્યુલેશન તમે કરશો અને મને કમેન્ટમાં કહેજો કે સાહેબ જવાબ આવી રહ્યા છે ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ 23 આ પણ ટેક્સ્ટ બુક નો જ છે 3.2 સ્વાધ્યાયનો f of x ગુણ્યા f of y આ 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવો છે પહેલા 5 પ્રશ્નો 21 22 23 24 અને 25 આ 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવા છે 26 27 28 29 ને 30 આ 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે ક્લિયર બરોબર ચલો અહીંયા આગળ f of x આપેલું ય f of y કઈ રીતે મળશે મને ય f of y એટલે શું કહેવાય જ્યાં જ્યાં x દેખાય ત્યાં y મૂકવાનું થાય તો શું થાય cos y sin y 0 જ્યાં x દેખાય ત્યાં y મૂકવાના બીજું કશું કરવાનું નહીં અહીંયા ઓકે ચલ અહીંયા -sin y cos y 0 ત્યારબાદ 0 0 1 ओके क्लियर और नॉट बस अभी क्या करेंगे इन दोनों का गुणाकार करेंगे अब बने गुणाकार करिए एना पछी सादरूप आपवानुं थाय सादरूप तमे ज्यारे आपशो तो cos अल्फा प्लस बीटा नुं सूत्र अहींया लागू पड़शे अहींया sin अल्फा प्लस बीटा नुं सूत्र लागू पड़शे बरोबर अने जवाब तमारो जे मळशे एमां अहींया x ની જગ્યાએ તમે x + y મૂકો એવા ટાઈપનો જવાબ મળે ફાઇનલ તમને જવાબ જે છે એ કંઈક આ રીતે મળશે અહીંયા શું આવે cos x + y આ બધા જ પ્રશ્નો બેચમાં પણ કરાવેલા છે આવા ટાઈપના તેમજ વન શોટ લેક્ચરમાં પણ રહેલા છે તમે ત્યાંથી પણ કલેક્ટ કરી શકો છો ઓકે -sin x + y ત્યારબાદ cos x + y ત્યારબાદ 0 અહીં આગળ 0 0 1 ઓકે ક્લિયર 0 0 1 ઓકે બરોબર કે નહીં 100% તો આ વન શોટ લેક્ચરમાં બી મૂકેલા ઓકે
વન શોટ લેક્ચરમાં પણ મૂકેલા છે, બરોબર છે? ओके, आवड़ी जाए, आवड़ेगा। तो नेक्स्ट प्रश्न पर चलते हैं। नेक्स्ट क्वेश्चन 24मो। ओहो, श्रेणिक ए सम्मित होय अथवा विसम्मित श्रेणिक होय। जो श्रेणिक ए सम्मित होय अथवा विसम्मित श्रेणिक होय तदनुसार साबित करो कि बी डैश ए इंटू बी सम्मित होय अथवा विसम्मित श्रेणिक छे। आमां शुं कहेवा मांगे साहेब? जो रकममां बे भेगी रकम आपी छे भाई बंधे, बे मिक्स रकम आपी छे, मिक्स करवानी इच्छा रही है ना। जो आ ए सम्मित होय ने तो तमारे बी डैश गुण્યા ए इंटू बी ए सम्मित बताववानुं। क्लियर? अने 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 आ जे छे ए विसम्मित होय ने, ए विसम्मित होय ने तो तमारे बी डैश ए बी ए विसम्मित बताववाना थाय, ए विसम्मित बताववाना थाय। हूँ ए वाळुं आ सम्मित वाळुं बतावी आपूं, विसम्मित वाळुं तमे चेक करजो जाते, बरोबर? जाते तमे करी शको छो। तो अहीं ए डैश बराबर ए आपेल छे, सम्मित होय એટલે આપેલું છે। तो हवे આપણે विसम्मित माटेનું સાદુરૂપ આપવાનું થાય। चलो, तो विसम्मित माटे વાત કરીએ એટલે કે बी डैश ए बी એનો હોલ ડેશ મૂકી દઉં, બરાબર શું થાય જુઓ તો ડેશ। ओ 3 आया तो डखो, हवे डखो थयो। 3 में डैश एप्लाय करिए तो 3 माटे तो आपणे शीखेला ज नथी, बे श्रेणिक ज होवा जोईए। तो एक काम करजो, आ डखाने आपणे उकेलीए तो आ ए बी छे ने एक कर दे, आ ए बी ने एक ज कर दईए। तो आ ए बी ने एक करिए तो ए बी नो होल डैश थई जाय, ए आगळ जतुं रहे अने बी डैश नो डैश। क्लियर? अहींया डैश एप्लाय करूं तो शुं आवे? बी डैश ए डैश। क्लियर? अने अहींया बी डैश नो डैश એટલે बी થઈ જાય। ओके, હવે રકમમાં તમને એક વસ્તુ આપેલી છે, आई रही हो ए डैश बराबर ए आपेલું છે, ए डैश बराबर ए आपेલું છે तो एनी जग्याए એટલે કે बी डैश इंटू ए, बी डैश इंटू ए इंटू बी क्यांथी लखवानुं थाय आपणे? समीकरण नंबर 1 परथी। समीकरण नंबर 1 परथी ए डैश बराबर ए लख्युं मैं, समीकरण नंबर 1 परथी ए डैश बराबर ए लख्युं मैं। ओके, तो बी डैश इंटू ए इंटू बी एनो होल डैश बराबर शुं आवे? बी डैश इंटू ए इंटू बी, बी डैश इंटू ए इंटू बी माटे बी डैश ए इंटू बी केवुं थई गयुं? सम्मित है, सम्मित श्रेणिक है। केवो श्रेणिक है? सम्मित श्रेणिक है। डन? क्लियर? डन? श्योर? आवड़ी जाए कि नहीं? चलो 25मो प्रश्न जोईए। आ 25मो प्रश्न शुं करशुं साहेब? श्रेणिक ए आपेलो होय ए डैश बराबर ए तो आई, ओके, ए डैश इंटू ए, ए डैश इंटू ए बराबर आई आपेलू होय तो आपणे एक्स वाय झेड एना मूल्य मेळववा छे। कई રીતે મેળવીશું બોલો જોઈ? શું કરશું? ચલો, શું કરી શકાય અહીંયા આગળ? આ દેખાય? નીચે લખું જો ए डैश એટલે કે આની હાર 2y 0 2y z, राइट? બીજી હાર બીજા સમમાં एक्स वाय माइनस जेड, त्रीजी आर तीजा सम्मा मूकी दीए तो एक्स माइनस वाय जेड गुण्या आ एज इट इज मूकवानो 0 2 वाय जेड, त्यारबाद एक्स वाय माइनस जेड, त्यारबाद एक्स माइनस वाय जेड बराबर आई एटले के एकम श्रेणिक 1 0 0 0 1 0 0 0 1 डन 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 डन। क्लियर और नॉट? बस हवे सरखावणुं थाय, गुणाकार करीने सरखाई देजो, आ पताई दे दाखलो। चलो कारण के एनुं कारण कही दो, जो आने पहला समजोड़े गुण्या सीधुं एक जोड़े सरखाई दे। आ तो हमेशा 0 थवानुं ज छे, बे घटक बतावजो। जुले 0 पछी x इंटू एक्स એટલે x स्क्वेर, पहली आर पहलो सम
x ઇન્ટુ એક્સ પછી પ્લસ એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર. પહેલી યાર બીજો સમ લઈએ તો 0, ત્યારબાદ પ્લસ એક્સ વાય, ત્યારબાદ માઇનસ એક્સ વાય. ક્લિયર. હવે અહીંયા આગળ આને લઈએ તો 0 પછી માઇનસ એક્સ ઝેડ અને પ્લસ એક્સ ઝેડ. બરોબર છે. ઇક્વલ ટુ બરાબર 1 0 0. ક્લિયર. ખબર પડી. હવે શું થાય જો 0 1 0 0 0 1 એક્સ વાય ઝેડ ના મૂલ્ય મેળવવા છે તો એક આઈડિયા વાપરું જો. હવે આ 0 વાળા ઘટકો સરખાવવાની જરૂર નથી, એનું કારણ કહી દઉં. આ તો 0 થવાનું, આ જતું એટલે 0 થવાનું. તો પહેલો ઘટક સરખાવું તો જો ધેરફોર આ ઘટકને પેલી 1 જોડે સરખાવીએ 2x² બરાબર 1. That implies x² બરાબર 1/2. That implies x બરાબર પ્લસ ઓર માઇનસ 1/√2. સોરી, પ્લસ ઓર માઇનસ 1/√2. x બરાબર પ્લસ ઓર માઇનસ 1/√2. ક્લિયર. ઓકે. ચલો એ જ રીતે હવે શું કરું જો આ 1 વાળું જ લઈ લે, આની જોડે કયો અહીંયા લેવાનો, કયો ઘટક આવે બીજા સમનો તો 2y ઇન્ટુ 2y એટલે 4y² પ્લસ y² માઇનસ માઇનસ પ્લસ y². ક્લિયર. તો હવે આ ઘટકને સરખાવી આની જોડે તો ધેરફોર આ 4 5 ને 6y² બરાબર 1. ક્લિયર. 6y² બરાબર 1. ધેરફોર y² બરાબર 1/6. That implies y બરાબર પ્લસ ઓર માઇનસ 1/√6. ક્લિયર. પ્લસ ઓર માઇનસ 1/√6. ડન 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 ડન. ક્લિયર. ચલો એના પછી લાસ્ટમાં હવે કયો ઘટક સરખાવવાનો થાય? લાસ્ટમાં હવે આ અહીંયા 1 છે ને તો ત્રીજો સમનો ઘટક સરખાઈ દે તો ત્રીજા સમનો z ઇન્ટુ z z², ત્યારબાદ માઇનસ ઝેડ. ઓકે. માઇનસ ઝેડ માઇનસ માઇનસ પ્લસ 2z, સોરી માઇનસ માઇનસ પ્લસ z² અને પ્લસ z². તો 3z² આવી ગયું. ચાલો તો 3z² લઈ લઈએ તો ધેરફોર 3z² બરાબર 1. તો ધેરફોર z² બરાબર 1/3. સો ધેરફોર z બરાબર પ્લસ ઓર માઇનસ 1/√3. ક્લિયર. તો z નું મૂલ્ય બી આપણને મળી ગયું. x y અને z ત્રણેયના મૂલ્યો આપણને મળી ગયા છે. આવડી જાય કે નહીં? આ પ્રશ્ન પણ 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ક્લિયર. આ ક્વેશ્ચન પણ 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવા ટાઈપનો છે. ડન ડન ડન. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર ચલીએ. નેક્સ્ટ પ્રશ્નમાં શું કીધું છે? હવે આ પ્રશ્ન 4 માર્ક્સનો છે. યસ, ઓબ્વિયસ. આ પ્રશ્ન જે છે ને 4 માર્ક્સનો છે. બરોબર. આની અંદર તમારે શું યુઝ કરવાનું? જમણી બાજુ પરથી ડાબી બાજુ જવાનું. તો જમણી બાજુમાં આ છે. ઓકે. તેમાં I એટલે RHS, રાઈટ. RHS પરથી LHS પર જવું છે આપણે. તો RHS માં મને શું આપેલું જુઓ તો જરા. રાઈટ સાઈડમાં RHS ઇક્વલ્સ ટુ I એટલે 1 0 0 1 અને A એટલે શું આવે 0. એક કામ કરશું, એક કાર્ય કરીએ. tan α/2 બરાબર t ધાર લઉં તો થોડું સરળ પડશે. tan α/2 બરાબર તમારે t ધારી દેવાનું જોડે જોડે તો થોડું સરળ કામ થઈ જાય, ઇઝી થોડું થઈ જાય. તો -t લખાય અને t અને 0 પર લખવામાં મને થોડું સરળ પડે. ઓકે. એટલા માટે લીધું મેં. રાઈટ. પછી ત્યારબાદ આ તો cos α માઇનસ sin α, sin α cos α. હવે શું કરવાનું થાય? તો અહીંયા જુઓ તો જમણી બાજુમાં આ જે દેખાય 1 માઇનસ 0 એટલે 1, પછી 0 માઇનસ માઇનસ પ્લસ t, 0 માઇનસ t અને 1 માઇનસ 0 એટલે 1. ઓકે. હવે નાઉ વોટ? cos α sin α એ બધાના મૂલ્યો આપણે જાણીએ છીએ. તમને ખબર હોય તો ત્રિકોણમિતિમાં તમે ભણેલા છો. sin α બરાબર tan વાળું સૂત્ર લઈએ તો 2 tan α/2 અપોન 1 પ્લસ tan² α/2 આવે બરાબર. tan α/2 બરાબર t લઈ લઈએ તો 2t અપોન 1 પ્લસ t² લખાઈ દે આગળ. ક્લિયર. હવે એ જ રીતે cos α નું મૂલ્ય શું થાય? 1 માઇનસ tan² α/2 tan²
alpha by 2 upon માં 1 plus n square alpha by 2 બરાબર 1 minus t upon 1 plus t square સોરી બંને જગ્યાએ ઓકે બંને જગ્યાએ સ્ક્વેર કરવાના થાય ગયો 1 minus t square upon 1 plus t square ચલો તો અહીંયા વેલ્યુઝ મૂકી દઈએ તો શું આવશે અહીંયા આગળ કોસમાં 1 minus t square upon 1 plus t square ત્યારબાદ minus 2t upon માં 1 plus t square ત્યારબાદ sin alpha માં શું લખાય તો 2t upon માં 1 plus t square cos alpha માં શું લખાય so 1 minus t square upon માં 1 plus t square લખાય ક્લિયર ઓકે બસ પછી સાદુરૂપ ગુણાકાર આમાંથી જો 1 upon 1 plus t square કોમન લઈ લે પછી ગુણાકાર કરી દે સિમ્પ્લિફાય કરી દે તને જવાબ મળી જશે આગળ તમારે જાતે કરવાનો છે આગળ તમે જાતે ગણજો જાતે ગણવો આ પ્રશ્ન આગળ જાતે ગણી દેવાનો થાય તમારે ક્લિયર અને મને કહેજો પછીથી કે આન્સર આવે કે નહીં આવતો ઓકે ચલો નેક્સ્ટ 27મા નંબરનો પ્રશ્ન પકડીએ ઓહો અહીંયા a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 6i નું મૂલ્ય મેળવવું છે બહુ જ સરળ છે ચલો આ a સ્ક્વેર ની વાત કરીએ તો a સ્ક્વેર એટલે a ઇન્ટુ a સ્ક્વેર બરાબર શું આવે 2 2 1 0 1 minus 1 1 3 0 ક્લિયર 1 3 0 ગુણ્યા શું આવશે તો 2 2 1 0 1 minus 1 1 3 0 એટલે a સ્ક્વેર મળી જાય હવે રકમમાં જઈએ ડાયરેક્ટ જો હવે a સ્ક્વેર ને ભૂસી કાઢો અહીંયાથી એટલે રકમ સીધી મૂકી દીધું a સ્ક્વેર પછી માઇનસ 5 ઇન્ટુ a એટલે શું છે 2 2 1 ત્યારબાદ 0 1 minus 1 ત્યારબાદ 1 3 0 ઓકે પ્લસ 6 ઇન્ટુ i એટલે 1 1 0 0 0 1 0 0 0 1 બસ પછી સાદુરૂપ આપી દેવાનું અહીંયા ગુણાકાર કરવાનો થાય આ બે શ્રેણીકનો ગુણાકાર કરી દઈએ આને -5 દરેક ઘટકને -5 વડે ગુણી દઈએ પછી સરવાળા બાદબાકી જે થતું હોય એ કરી દેવાનું એટલે તમને જવાબ મળી જાય ક્લિયર આ બધા પ્રશ્નો તમારે જોવા હોય બે શ્રેણીકનો ગુણાકારની બધી જ વાત આપણે વન શોટ લેક્ચરમાં કરેલી છે ત્યાં તમે મસ્ત રીતે ચેક કરી શકો છો ત્યાં ટાઈમ સ્ટેમ્પ પણ મૂકેલા છે એટલે તમને તરત ટાઈમ સ્ટેમ્પ ઉપરથી જોઈ શકો વિડીયો આખો જોવાની જરૂર નથી ત્યાં ટાઈમ સ્ટેમ્પ પર ક્લિક કરો એટલે તમને એ જ ટોપિક તમારે જે બે શ્રેણીકનો ગુણાકારવાળો ટોપિક જોવો હોય તો ત્યાં ક્લિક કરો એટલે સીધો એ ટોપિક દેખાય ક્લિયર એ રીતે વન શોટ લેક્ચર છે બરોબર છે ખ્યાલ આવે છે શું કહેવા માંગુ જોઈએ બરોબર એકલવ્ય ગુજરાતીની બેચ છે એમાં શ્રેણીક ચેપ્ટરનો વન શોટ લેક્ચર જોઈ લેવાનો તો તમે બે શ્રેણીકનો ગુણાકાર આવડી જાય અહીંયા હું ટાઈમ બગાડીશ નહીં એ વસ્તુમાં ક્લિયર ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન 28મો પકડીએ આ 4 માર્ક્સનો પ્રશ્ન છે એની આગળનો પણ આ પણ 4 માર્ક્સનો પ્રશ્ન કહી શકાય આ 4 માર્ક્સનો પ્રશ્ન છે ઓકે તે જ રીતે આ પણ 4 માર્ક્સનો ક્વેશ્ચન છે તે જ રીતે આ પણ 4 માર્ક્સનો ક્વેશ્ચન છે અહીંયા શું કરવાનું થાય તો જો આ a ક્યુબ જે છે એટલે કે a સ્ક્વેર ગુણ્યા a લખાય બરાબર a ક્યુબ કઈ રીતે મેળવવાનું થાય તો a સ્ક્વેર એટલે a ગુણ્યા a અને a ક્યુબ એટલે શું આવે a સ્ક્વેર શોધ્યા પછી a સ્ક્વેર નો a જોડે ગુણાકાર કરવાનો એનો a સ્ક્વેર જોડે નહીં ક્લિયર a સ્ક્વેર નો a જોડે ગુણાકાર કરવાનો થાય ડન 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 ક્લિયર a સ્ક્વેર નો a જોડે ગુણાકાર કરી દેવાનો પછી આવડી જાય તમને આવડશે ઓકે ચલો 29મું અહીંયા પણ એ જ છે જો અહીંયા જે શ્રેણી સમીકરણ હતું a ક્યુબ માઇનસ 6a સ્ક્વેર પ્લસ 7a પ્લસ 2i બરાબર 0 આ સાબિત કરવાનું હતું એ જ વસ્તુ અહીંયા પણ સાબિત કરવાની છે પણ સમીકરણ અહીંયા બદલાયું જો a ક્યુબ માઇનસ 4a સ્ક્વેર માઇનસ 3a પ્લસ 11i આયા પ્લસ 11i આયા ક્લિયર આ પણ 4 માર્ક્સનો પ્રશ્ન છે
ઓકે, આ પણ 4 માર્ક્સનો પ્રશ્ન છે. કદાચ તમને એવું થાય કે સાહેબ અમારે આખું એ સ્ક્વેર આખું જો આમાં આવું બી કરાય. જો તમારે કરવું હોય ને તો તમે એ સ્ક્વેર તો શોધવાના, એ સ્ક્વેર શોધવાના, આ 3 પદ પકડી લે, આને પેલી બાદ લઈ જા, એટલે કે આ 3 માંથી એ સામાન્ય લઈ લઈએ, એ સ્ક્વેર માઇનસ 4a પ્લસ 3i. આની કિંમત -11i થાય, લાવવી પડે. ખબર પડી? તમારે એ ક્યુબ ના કરવા હોય તોની વાત કરું છું. એ ક્યુબ નથી કરવા તમારે, એની 3 ઘાત નથી કરવી, તો એ સ્ક્વેર તો તમારે કરવા જ પડશે. એ સ્ક્વેર કરીને પછી -4a પ્લસ 3i કરી દો. જે શ્રેણિક આવ્યો એનો શ્રેણિક એ સાથેનો ગુણાકાર કરી શકાય, એનો શ્રેણિક એ સાથેનો ગુણાકાર કરી દો અને તમને જવાબમાં -11i આવવા જોઈએ. એટલે આ શ્રેણિક પછી જો આનો જવાબ તમારો -11i આવી ગયો એટલે કહી શકાય. ક્લિયર? ખબર પડી કે નહીં? આ રીતે પણ તમે સોલ્વ કરી શકો. ડન ડન ડન. ક્લિયર? આના બરાબર તમે -11i લાવો, પેલી બાજુ જાય એટલે આખું સમીકરણ પછી -11i બરાબર 0. બરોબર, બરાબર 0 થઈ ગયો. ક્લિયર? -11i પેલી બાજુ જાય પ્લસ થઈ ગયા. બરોબર, બરાબર 0 આવી ગયું, સમાધાન થઈ ગયું. આ પદ્ધતિથી પણ કરી શકો છો તમે. ક્લિયર? ચલો આગળનો પ્રશ્ન પણ આ પદ્ધતિથી કરી શકાય. ઓકે, આ પણ 4 માર્ક્સમાં પૂછી શકે એવો છે. 4 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં બંનેમાંથી કોઈ એકમાં પૂછી શકે એવો છે, એવા પ્રકારનો પ્રશ્ન છે. ઓકે, શ્રેણિક એ આપેલો, બી અને સી આપેલા છે, તો સીડી માઇનસ એ બી બરાબર ઓ થાય તેવો શ્રેણિક ડી શોધવાનો થાય. તો અહીંયા એક સિમ્પલ વાત સમજાવું તમને. જો પેલામાં આગળ કર્યું એ રીતે સીડી બરાબર એ બી લેવાનું થાય. એ અને બી એ બંનેનો ગુણાકાર કરીએ તો સિમ્પલ સોલ્યુશન મળે. 2 × 2, 2 × 2, રાઈટ? તો તમને શ્રેણિક કયો મળે? આ બે કેન્સલ કરી દઈએ. ઓકે, આ બંને કેન્સલ કરી દઈએ આપણે, તો 2 × 2 મળે તમને. ક્લિયર? એ જ રીતે અહીંયા સી જે છે ને એ તમારે 2 × 2 લેવાનો આપેલો છે, તો ડી તમારે જાતે ઓળખવો પડે. ડી જાતે ઓળખવો પડે તો એ પણ તમારે 2. ક્લિયર? તો આ બે કેન્સલ થાય, આનો સ્તંભ આની હાર સમાન હોવો જોઈએ. ક્લિયર? તો 2 2 કેન્સલ, અને અહીંયા જે છે હાર આવી ગઈ અને સ્તંભ 2 છે તો 2. ડી તમારો ઇન શોર્ટ 2 × 2 નો લેવો પડે એટલે ધારવાનું થાય. આમાં ધારી લઈએ, ધારો કે ડી બરાબર એ બી સી ડી લઈ લઈએ. એ બી સી ડી લઈ લીધું. ડી આપણે એ બી સી ડી ધારી લીધું. ક્લિયર? માટે હવે આની વાત કરી દઈએ. ક્લિયર? એની વાત કરીએ તો જુઓ તો સારા નજરાના. સી શું છે શ્રેણિક? સી બરાબર 2 3 5 8 ઇન્ટુ ડી બરાબર એ બી સી ડી બરાબર એ બી, રાઈટ? તો એ બરાબર કેટલા છે મારી પાસે? 2 3 -1 4, અને બી બરાબર શ્રેણિક બી બરાબર શું છે? 5 7 2 4. બસ સાદુરૂપ આપી દો. હવે આ બંનેનો ગુણાકાર કરો, આ બંનેનો ગુણાકાર કરો, પછી ઘટકો સરખાવી દો, લોપની રીતે ઉકેલી દો એટલે ABCD નું મૂલ્ય મળી જાય. ABCD નું મૂલ્ય આમાં મૂકી દેવાનું થાય. આગળ જાતે ગણવાનું થાય તમારે. આગળ જાતે ગણવું, આગળ જાતે ગણવું, અને કમેન્ટમાં મને આન્સર બી આપજો. ABCD નું મૂલ્ય શું મળે છે, એટલે કે શ્રેણિક ડી એ કયો શ્રેણિક મળે છે એનું મૂલ્ય શું આવે છે એ કમેન્ટમાં જરૂરથી લખવાનું ભૂલતા નહીં. બરોબર? એ તમારે કમેન્ટમાં આનો આન્સર લખવાનો રહેશે. ઓકે, ચલો તો અહીંયા આગળ આપણો જે લેક્ચર છે એ હું ખતમ કરું છું. સુપર 30 આ લેક્ચરની અંદર 20 MCQ કર્યા છે અને 10 સબ્જેક્ટિવના પ્રશ્નો આપણે સોલ્વ કર્યા છે. તમને બધાને મજા તો પડી જશે. આ પ્રશ્નો ખૂબ ઇઝી છે. આ બધા પ્રશ્નો ખૂબ જ ઇઝી છે અને આ ચેપ્ટર જ બહુ ઇઝી છે. આ ચેપ્ટર કહીએ તો ખૂબ જ ઇઝી છે અને આ અવશ્ય પકડવાનું. પરીક્ષાની અંદર આ ચેપ્ટર અવશ્ય કરવાનું છે. બરોબર? અને આમાંથી બોર્ડની પરીક્ષામાં 4 MCQ, 4 માર્ક્સનો એક પ્રશ્ન, 4 MCQ 4 માર્ક્સનો એક પ્રશ્ન, 4 MCQ 4 માર્ક્સનો એક પ્રશ્ન અને એક 3 માર્ક્સનો પ્રશ્ન, 4 ને 4 8, 9 10 અને 11. આ 11 માર્ક્સનું આ ચેપ્ટર છે. 11 માર્ક્સનું આ ચેપ્ટર છે. તો બધાએ આ ચેપ્ટર અવશ્ય કરવાનું છે.
અને આપણે નેક્સ્ટ સુપર 30ના લેક્ચરમાં ચેપ્ટર નંબર 5માં મળીશું. ત્યાં સુધી બાય બાય એવરીવન. બાય બચ્ચાવાડી.